તરફ દિલીપ સાંઘાણીના નિવેદન પર તુષાર ચૌધરીએ જવાબ આપ્યો છે। કોંગ્રેસ દ્વારા તુષાર ચૌધરીની ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા તરીકે નિમણૂક કરાઈ છે। દિલીપભાઈ સાંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી। આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર, સંઘાણી માત્ર લાઇમલાઇટમાં આવવા માટે આવા નિવેદનો આપે છે। मंतव्य हो सके कारण के दिलीप संघाणी हाल भाजपा की नाराज चाली रहा है। एमने भी सहकारी क्षेत्र में भाजपा द्वारा जो एमने समर्थन मळवुं जोईए ए समर्थन मळतुं नथी, एटले हवे तो लाइमलाइट में आववा माटे आवा राहुल गांधी सामे निवेदनों करी रह्या छे। बाकी अत्यारे सक्रिय राजनीति में दिलीपभाई संघाणी क्या है? क्यारनु एमणे सक्रिय राजनीति छोड़ी दीधी छे। अत्यारे तो मात्र सहकारी क्षेत्र ज छे। अहींया सर्किट हाउस खाते शुभेच्छा मुलाकातनो कार्यक्रम राख्यो छे। साहेब, दिलीप संघाणी जे रीते कांग्रेस पर पार कर्या छे के राहुल गांधी જ્યારે ગુજરાતમાં આવતી હોય છે તેમની મજાક થતી હોય છે અને આ વખતે જે પ્રમુખની નિમણૂક કરી છે ગુજરાતમાં તો એવો સવાલ કરે છે કે લગનના ઘોડા છે કે રેસના ઘોડા? હવે અત્યારે દિલીપભાઈએ ચિંતા કરવાની જરૂર નથી કે આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર છે, બરાબર। કોંગ્રેસ પાર્ટી છે, કોંગ્રેસ પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે અને કોંગ્રેસ પાર્ટીએ આ વખતે જે નિયુક્તિ કરી છે એ દિલ્હીથી નિરીક્ષકો મોકલીને જાહેરાત પણ દિલ્હીથી પહેલી વાર કરવામાં આવી છે અને સાથે સાથે આ વખતની રણનીતિમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તમારું દર 3 મહિને તમારી સમીક્ષા થશે અને તમે જો કામગીરીમાં તમે સફળ નહીં થાઓ કે જે પ્રકારની પક્ષની ડિમાન્ડ છે એ પ્રકારની કામગીરી તમે નહીં કરી શકો તો તમને પણ બદલી કાઢવામાં આવશે એવી સૂચના પણ પ્રમુખોને આપી છે અને એના ભાગરૂપે અત્યારે 26, 27, 28 3 દિવસ આ નવનિયુક્ત પ્રમુખશ્રીઓને ટ્રેનિંગ પ્રોગ્રામની પણ કોંગ્રેસ પક્ષે આયોજન કર્યું છે અને રાહુલ ગાંધી પોતે ટ્રેનિંગ કેમ્પમાં પણ આવવાના છે અને પ્રમુખોને માર્ગદર્શન આપવાના છે। એ દિલીપ સંઘાણીનું પોતાનું મંતવ્ય હોઈ શકે કારણ કે દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે। એમને બી સહકારી क्षेत्રમાં ભાજપ દ્વારા જે એમને સમર્થન મળવું જોઈએ એ સમર્થન મળતું નથી, એટલે હવે તો લાઇમલાઇટમાં આવવા માટે આવા રાહુલ ગાંધી સામે નિવેદનો કરી રહ્યા છે। બાકી અત્યારે સક્રિય રાજનીતિમાં દિલીપભાઈ સંઘાણી ક્યાં છે? ક્યારનું એમણે સક્રિય રાજનીતિ છોડી દીધી છે। અત્યારે તો માત્ર સહકારી ક્ષેત્ર જ છે। ભાજપના નેતા છે મોટા, આ રીતે ઘોડા બાબતે ખોલું કેટલું? હવે આમાં કોઈના મોઢે તાળા તો મારી શકાતા નથી, એટલે જેને જે ભારતમાં વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે એટલે જે મન ફાવે એમ લોકો બોલે છે। આવું બોલનારા સામે મારા જેવા હોય તો પોલીસ ફરિયાદ પણ કરે છે, જેવી મેં ગઈકાલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। જે પત્રકારે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તેની વિરુદ્ધમાં મેં પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે।